મિત્રો, આજે તારીખ 31/8/2024 પ્રતાપભાઈ ધોલેતરની વાડીએ છીએ આપણે. અને પ્રતાપભાઈ ધોલેતરે આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું હતું અને ગ્રીન ઇન્ડિયા ખાતર આપી અને 10 કિલોનો ડોઝ આપ્યો હતો. ડોઝ આપી અને એનો કપાસ સૌરાષ્ટ્રમાં મોટાભાગના કપાસો ડેમેજ થઈ ગયા છે અને જવાની સ્થિતિમાં છે. એ પ્રમાણમાં આ કપાસ ગ્રીન ઇન્ડિયાથી વાવેતર થયું છે એનો બેનિફિટ પ્રતાપભાઈને મળ્યો છે. આ કપાસ આજની તારીખે નવો કોર કાઢ્યો છે. નકર 27 અને 28નો જે વરસાદ થયો સાતમ આઠમના તહેવારોનો, એ વરસાદમાં કપાસની જે પોઝિશન બગડી છે એ પ્રમાણમાં તમે જોઈ લ્યો. આ વરસાદ, આ ફાલફૂલ જોઈ લ્યો. આ ગ્રીન ઇન્ડિયા ખાતરની તાકાત છે. આજની તારીખે નવા કમરા કાઢે છે કપાસ. સૌરાષ્ટ્રના મોટા ભાગના કપાસો ખતમ થઈ ગયા છે, છતાં ગ્રીન ઇન્ડિયાનો બેનિફિટ આવડો મોટો મળ્યો છે.